પ્રતિક્રમણની વિધિ એનો એક ચોક્કસ ક્રમ હોય છે. એ ક્રમને સમજીએ એમાં આપણે બે વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે. કેટલીક વિધિ એવી હોય છે જે ગુરુ ભગવંતની સાક્ષીએ કરવાની હોય છે. કેટલીક વિધિ એવી હોય છે જે ગુરુ ભગવંતની સમક્ષ કરવાની હોય છે. સાક્ષી અને સમક્ષ એમાં ફરક એ છે, જેમાં ગુરુ ભગવંતની સાક્ષી છે એમાં માત્ર આદેશ લઈ લેવાના હોય છે, પછી ક્રિયા આપણી જાતે કરવાની હોય છે. બરાબર? જેમાં સાક્ષી છે એમાં આદેશ લઈ લેવાના અને ક્રિયા પછી જાતે કરવાની. જે વિધિ સમક્ષ કરવાની છે એમાં માત્ર આદેશ લઈને નથી ચાલતું, એમાં ગુરુ ભગવંતનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી હોય છે. એટલે એવી ક્રિયા એ ગુરુ ભગવંતના સંપૂર્ણ ઉપયોગ હોય ત્યારે જ આપણે કરી શકીએ છીએ. તો સાક્ષીની ક્રિયા અને સમક્ષની ક્રિયા બે અલગ અલગ વસ્તુ છે. હવે સાક્ષીની ક્રિયા જેટલી પણ થાય છે એ બધી જ અવગ્રહની બહાર રહીને કરવાની હોય છે, અને સમક્ષની ક્રિયા જેટલી છે એટલી અવગ્રહની અંદર રહીને કરવાની હોય છે. આ નિયમ બરાબર યાદ રાખજો. જે ક્રિયામાં માત્ર ગુરુ ભગવંતનો આદેશ લેવાનો છે, બાકી એમનું ઇન્વોલ્વમેન્ટ હોય તો સારું, જરૂરી નથી. એ બધી જ ક્રિયા અવગ્રહની બહાર રહીને કરવાની હોય છે. જેમાં ગુરુ ભગવંતનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે, ગુરુ ભગવંતે સતત ઉપયોગ રાખવો જરૂરી છે, જે ક્રિયા ગુરુ ભગવંતની સમક્ષ કરવાની છે, મતલબ એમની સામે જ, એમની સાક્ષીએ નહીં, એમની સામે કરવાની છે, એ બધી જ ક્રિયા અવગ્રહ ક્ષેત્રની અંદર રહીને કરવાની હોય છે. અવગ્રહ એટલે સામાન્ય રીતે ગુરુ ભગવંત જ્યાં બેઠા હોય ત્યાંથી લગભગ 6 ફૂટ જેટલું ક્ષેત્ર, 6 ફૂટનું ક્ષેત્ર હોય એને અવગ્રહ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. શ્રાવકો જ્યારે પણ વંદન કરવા આવે, ઉપાશ્રયનો નિયમ યાદ રાખજો, તમારે આ અવગ્રહ ક્ષેત્રની બહાર રહીને જ વંદન કરવાના હોય. કોઈ પણ દિવસ વંદન કરતી વખતે આ અવગ્રહ ક્ષેત્રની અંદર ન અવાય. આવવું હોય તો રજા લઈને જ આવવું પડે. એટલે પહેલાં તો તમે વંદન કરવા જાઓ નોર્મલ દિવસોમાં, ત્યારે ઘણાને ટેવ હોય છે છેક અહીં આવીને વંદન કરે, બધું કરીને. એવું ક્યારેય નહીં કરવાનું. બીજું એક ઔચિત્ય શીખવાનું, તમને લોકોને ઉપયોગ એવો ન હોય, કદાચ અમારાથી પણ ભૂલ થતી હોય છે, પણ તમે જ્યારે વાત કરો ને ત્યારે તો મોઢામાંથી થૂંકના છાંટા, શ્વાસ બધું જ નીકળવાની શક્યતા રહે છે. તો ઘણા શ્રાવકોને એવી ટેવ હોય છે છેક અહીં આવીને કાન પાસે મોઢું લાવીને વાત કરે, તો તે ઉચિત ન કહેવાય. હંમેશા વાત કરવી હોય 6 ફૂટના અંતરે બેસો. અને ગુરુ ભગવંતને ઉચિત લાગશે કે આ વાત જરૂરી છે, અથવા તમને એવું લાગે છે કે નહીં આટલે દૂરથી કરી શકાય એવી વાત નથી, તો તમારે ઓર નજીક આવવું હોય તો રજા લઈને આવવું જોઈએ. બાકી અને જ્યારે પણ વાત કરો ત્યારે નીચે બેસીને કરો. આ બીજું ઔચિત્ય. તો આ જ ઔચિત્ય અવગ્રહ ક્ષેત્રમાં જાળવવાનું હોય છે. તો મેં ગઈકાલે થોડા દિવસ પહેલા એક વાત કરી હતી કે તમને તમારે કટાશનું આમ પાથરવાનું છે, લંબચોરસ. નાની બાજુ આગળ અને પાછળ આવશે, મોટી બાજુ સાઈડ પર આવશે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે તમારે એ જે તમારું કટાશનું છે, જે આસન છે, બરાબર, એના તમારે તમારા મનથી 2 ભાગ કલ્પવાના હોય છે. અડધો આગળનો ભાગ એ ગુરુનું અવગ્રહ ક્ષેત્ર છે, પાછળનો ભાગ એ અવગ્રહ ક્ષેત્રનું બાહ્ય છે. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો ગુરુ ભગવંતનું જે અવગ્રહ ક્ષેત્ર છે એ અંદર તરફ છે, અને જે બાહ્ય છે એ બહારની તરફ છે. સમજાયું? કટાસનામાં તમારે મનથી અડધું કલ્પવાનું અને ધ્યાન રાખવાનું. જે ક્રિયા ગુરુ ભગવંતની સમક્ષ નથી કરવાની, સાક્ષીએ કરવાની છે, તેમાં તમારે બહાર રહેવાનું છે. જે ક્રિયા ગુરુ ભગવંતની સાક્ષી સમક્ષ કરવાની છે એમાં તમારે અંદર જવાનું છે, મતલબ કટાસનાની અંદર અને બહાર. બરાબર? આટલું ધ્યાન રાખવાનું. ખુરશી પર બેસીને કરે એમને તો આનો વિચારવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, તો એ લોકો ખાલી મનથી કરવાનું છે. પણ જે લોકો નીચે ખુરશી સિવાય પ્રતિક્રમણ કરનારા છે
એમને આટલું ધ્યાન રાખવાનું છે. સમક્ષ અને સાક્ષી બે જ શબ્દ યાદ રાખવાનું. કઈ ક્રિયા ગુરુ ભગવંતની સમક્ષ કરવાની છે એમના ઇન્વોલ્વમેન્ટ સાથે, એ બધી ક્રિયા કટાસનાના આગળના ભાગ પર, અને જે ક્રિયા એ તમારે એમના ઇન્વોલ્વમેન્ટ વગર કરવાની છે એ બધી જ ક્રિયા કટાસનાના પાછળના ભાગ પર. શરૂઆત હંમેશા પાછળથી થશે. જરૂર હોય ત્યારે આગળ જવાનું છે. કટાસના નહીં બેસવાનું તો આવશે જ નહીં. જેટલી સમક્ષની ક્રિયા છે એ બધી, હા, એ બધામાં બેસવાનું નહીં આવે. કારણ કે ગુરુ ભગવંત આગળ ક્યારે પણ પલાઠી મારીને કામ વગર બેસાય નહીં. એટલે કારણ કે તમારો આ જે ભાગ હોય, જેને નીચેનો પીઠનો ભાગ કહેવાય, ઊંઠનો ભાગ, એ ક્યારેય તમે ગુરુ ભગવંતની સમક્ષ ક્રિયા કરતી વખતે જમીનને અડાડી શકતા નથી. એટલે એવા સંજોગોમાં જેટલી પણ સમક્ષ કરવાની ક્રિયા છે ને એ બધી ઊભી ઊભી છે, જે હમણાં વિધિમાં ખબર પડી જશે. તો તમારી શરૂઆત કરવાની છે પાછળથી, અને જ્યારે પણ અવગ્ર ક્ષેત્રમાં જવાનું થાય ત્યારે આસનના આગળના ભાગમાં જવાનું છે. કટાસનું શબ્દ ક્યાંથી આવ્યો યાદ રાખજો. આસન અમારું આસન કહેવાય, તમારું કટાસન. તો ફરક કંઈ જ નથી. કટનો અર્થ થાય છે સાદડી, કટનો અર્થ થાય છે ઊનનું વસ્ત્ર. તો તમને યાદ કરાવવા માટે કે તમારે ઊનનું કટાસનું જ વાપરવાનું છે, એટલા માટે કટ અને આસન બે શબ્દને ભેગા કરીને કટાસનું શબ્દ બન્યું છે. અને એ તો ગુજરાતીમાં ણું થઈ ગયું છે. મૂળ કટાસન અને એમાંથી થઈ ગયું છે કટાસન. મને સાહેબ તમારો પ્રશ્ન. મારા સાહેબનો એવો પ્રશ્ન છે કે પ્રતિક્રમણ આસન વગર કરવાનું એવી કોઈ વિધિ નથી ને. તો આમાં એટલું ધ્યાન રાખજો કે પ્રતિક્રમણ આસન વગર પણ કરી શકાય છે, ના નથી. જો આસન વગર કરતા હો તમે તો તમારે એ ઉપયોગ રાખવાનો છે. તો પણ તમે જ્યાં ઊભા છો તમારાથી આગળનું ક્ષેત્ર એ અવગ્ર ક્ષેત્ર છે, તમે ઊભા છો અવગ્ર બાહ્ય ક્ષેત્ર છે, આટલું ધ્યાન રાખવાનું. પણ અત્યારે કટાસનું રાખવાનું આપણે કેમ કહીએ છીએ? કેમ કે શ્રાવક શ્રાવિકાઓને એટલો ઉપયોગ નથી હોતો કે જીવ દયા પાડે. કટાસનું છે ને આપોઆપ એક બોર્ડર બની જાય છે, અને બોર્ડર બની જવાના લીધે એમાં જીવજંતુ આવતા અટકે છે. તમારે જે કીડી વગેરે સૂક્ષ્મ જીવો હોય એ કટાસના પર ચડે એવી શક્યતા ઓછી. તો જીવ દયા વધારે પાડી શકાય એ હેતુથી અત્યારે એમ કહેવામાં આવે છે કે પ્રતિક્રમણ કટાસનું લઈને કરો. બાકી જ્યારે પ્રતિક્રમણની સ્થાપના થાય ત્યારથી શરૂ કરી અને નવોસ્તુ વર્ધમાનાય આવે ત્યાં સુધી કટાસના વગર પણ કરી શકાય છે. પણ અત્યારે અમે એમ કહીશું કે તમે કટાસનું લઈને કરો, કેમ કે તમારા ઉપયોગને લીધે. તો હવે આપણે એ સમજવાનું ચાલુ કરીએ કે કઈ ક્રિયા એ ગુરુ ભગવંતની સમક્ષ કરવાની છે, કઈ ક્રિયા ગુરુ ભગવંતની સાક્ષીએ કરવાની છે. એ વિધિ સમજી લઈશું આખી, અને એની સાથે બીજા હેતુઓ પણ સમજાઈ જશે. તો જુઓ, આપણે પહેલેથી ચાલુ કરીએ છીએ. તમે સામાયિક લેવાની શરૂઆત કરો છો, એમાં ગુરુ ભગવંતનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી નથી. એમને તમારા સૂત્રો સાંભળવા જરૂરી નથી. તમે ઇરિયાવહી બોલો તો સૂત્રો ચોખ્ખા કરાવવાના હોય અને પોતે સાંભળે તો ઠીક છે, બાકી એમને સાંભળવા જરૂરી નથી. તો એવા સંજોગોમાં ઇરિયાવહી ક્યાં રહીને કરવાની થશે? બહાર. તો તમારે આટલું બોલવાનું, અભ્યંતર ક્ષેત્ર, બાહ્ય ક્ષેત્ર, બરાબર. એને કહેવાશે અવગ્ર ક્ષેત્ર, અવગ્રહનું બાહ્ય ક્ષેત્ર. તો તમારે કહેવાનું આ બાહ્ય ક્ષેત્રની ક્રિયા છે ઇરિયાવહી. હવે વચ્ચે વચ્ચે જેટલા પણ આદેશ માંગો છો એ બધા આદેશોને ગુરુ ભગવાન સાથે કોઈ લેવા દેવા નથી. ગુરુ ભગવાન પોતાની અનુકૂળતા મુજબ આપે છે. તે બધા જ આદેશો ક્યાં રહીને થશે? બાહ્ય ક્ષેત્રમાં. બાહ્ય. પણ પચખાણ ગુરુ ભગવંત પાસે લેવાનું છે, બરાબર. પ્રતિક્રમણનું પચખાણ, કેમ કે આવશ્યકનો ભાગ છે, તો ગુરુ ભગવંત પાસે લેવાનું છે. તો કરેમી ભંતે તમે જાતે ઉચ્ચરી શકો છો, કેમ કે આવશ્યકનું કરેમી ભંતે એ તો ગુરુ ભગવંત વિધિમાં બોલવાના જ છે. તો સામાયિકનું કરેમી ભંતે તમે જાતે ઉચ્ચરી શકો છો, માટે બાહ્ય રહીને કરવાનું છે. અનુકૂળતા હોય તો ગુરુ ભગવંત ઉચ્ચરાવશે, નહીં અનુકૂળતા હોય તો નહીં પણ ઉચ્ચરાવે. પણ પચખાણ, પ્રતિક્રમણનું પચખાણ, હા, આખા દિવસના નહીં, પ્રતિક્રમણનું પચખાણ એ ગુરુ ભગવંત પાસે લેવું જરૂરી છે. માટે એમાં એ કેવું થયું? સમક્ષ કરવાની ક્રિયા છે. અને જુઓ,
જે સમક્ષ રહેવા કરવાની ક્રિયા હશે, બરાબર નિયમ યાદ રાખજો, જે સમક્ષ કરવાની ક્રિયા હશે એ અવગ્રહની અંદર રહીને થશે, અને અવગ્રહમાં દ્વાદશાવર્ત વંદન સિવાય જવાય નહીં. અવગ્રહનો નિયમ, દ્વાદશાવર્ત વંદન સિવાય અવગ્રહની અંદર જઈ શકાય નહીં. જો જઈ ન શકાય તો તમારે વાંદણા આપવા પડે, અને વાંદણા આપતા પહેલા આપણે વાંદણામાં મુપત્તિનો ઉપયોગ કરવાનો હોય માટે મુપત્તિ અવશ્ય પલેગવી પડે. વાંદણા આપીએ ત્યારે વાંદણા આપતા પહેલા શું કરવું પડે? મુપત્તિ પલેવી પડે. એટલે તમે સામાયિક લો ને, એ પ્રતિક્રમણની ક્રિયા નથી, એને પ્રતિક્રમણની સાથે નિસ્બત નથી, આખી અલગ સ્વતંત્ર ક્રિયા છે સામાયિક લેવાની, કેમ કે તમે એ કરતા પણ હો છો. પ્રતિક્રમણની શરૂઆત પહેલા તમારે જે પચખાંડ લેવાનું છે, એ પચખાંડ માટે તમારે વાંદણા આપવા. કેમ કે પચખાંડ માટે તમારે શું કરવું પડશે? એક એક નિયમ સમજો. પચખાંડ કોની પાસે લેવાનું? ગુરુ ભગવંત પાસે. એટલે આ ક્રિયા થઈ પચખાંડ લેવાની ક્રિયા, ગુરુ ભગવંત સમક્ષની ક્રિયા. સમક્ષની ક્રિયા કરવા માટે અવગ્રહની અંદર જવું પડે. અવગ્રહની અંદર જવા માટે વાંદણા આપવા પડે, અને વાંદણા આપવા માટે મુપત્તિ પલેવી પડે. તાકી તમને ક્રમ સમજાઈ ગયો? એટલે તમે પહેલા મુપત્તિ પલેવો છો, પછી તમે વાંદણા આપો છો, વાંદણા આપીને પચખાંડનો સ્વીકાર કરો છો. પણ એટલા માટે વાંદણામાં બે વખત હોય છે. તો પહેલું વાંદણું એ તમે શેના માટે આપો છો? ક્ષમાપના માટે. એટલે તમે અવગ્રહની અંદર જાઓ છો, એમનો ચરણ સ્પર્શ કરીને આવશ્યએ કહીને બહાર નીકળી જાઓ છો, બરાબર. પણ બીજી વારમાં તમે અંદર જાઓ છો નિસિહ કહીને, આવશ્યએ કહીને બહાર નથી નીકળતા. કેમ નહીં? કેમ કે તમારે પચખાંડ લેવાનું છે. તો પચખાંડ લેવાની ક્રિયા અંદર રહીને થાય, બરાબર છે? બધાને સમજાયું? એટલે પચખાંડ લીધું પછી આવશ્યએ કહીને બહાર નીકળી જવું જોઈએ. ઘણા શ્રાવિકા બહેનો કે શ્રાવકો આ વિધિ નથી સાચવતા, તો ખાસ યાદ રાખજો. પચખાંડ થયું એટલે અવગ્રહ ક્ષેત્રનું કાર્ય પૂરું થયું. હવે ચૈત્ય વંદન કેવી ક્રિયા છે? અવગ્રહ બાહ્ય ક્ષેત્રની ક્રિયા. અને તમે અને આવશ્યએ કીધા સિવાય બહાર નીકળી શકો નહીં. હવે બોલો. હવે બેનની વાત આવે છે, એ પ્રશ્ન છે. પહેલા આપણે એ સમજ્યા કે ક્યારે આવશ્યક કહીને બહાર નીકળવાનું. તો હવે બધા યાદ રાખજો, પચખાણ થઈ જાય પછી આવશ્યક કહીને ક્યાં આવી જવાનું છે? અવગ્રહ બાહ્ય ક્ષેત્રમાં આવી જવાનું. હવે અત્યારે તમે લોકોએ એક બીજી પ્રવૃત્તિ ચાલુ કરી છે. સામાયિક લઈને વંદન કરો છો. સામાયિક લો પછી તમે ગુરુ ભગવંતને વંદન કરો છો, બરાબર. સાધ્વીજીમાં નહીં હોય કદાચ, શ્રાવિકાઓમાં, શ્રાવકો તો હજુ કરે છે. કોઈ ભગવંત કરાવે તેનો વાંધો નથી, તમે કરતા હો તમે વાંધો લેતા નથી. બાકી ખરેખર સામાયિક લઈને પછી વંદન કરવાનું ત્યાં રહેતું નથી. ક્યારે? પચખાણ પછી. જો વંદન કરવું હોય તો સામાયિક લો પછી તરત વંદન કરી લો. પછી મુપત્તિ પલેવીને પચખાંડ લો. કારણ કે મુપત્તિ પલેવીને પચખાંડ લીધું એ આવશ્યક ક્રિયાનો ભાગ છે. જ્યારે તમે જે અભૂખ્યોના પાઠથી વંદન કરો છો એ આવશ્યક ક્રિયાનો ભાગ નથી. તો ઉચિત રીતે તો એ વસ્તુ હોય કે તમે આવો, સામાયિક લેવાની શરૂઆત કરો, એ પહેલા સ્થાપનાજીને વંદન કરી લો, અથવા તો વડીલ બિરાજમાન હોય તો વંદન કરી લો. એ વંદન આવી ગયું, એ પછી તમારે અભૂખ્યો સાથે કોઈ વંદન ખરેખર કરવાનું હોતું નથી. પણ શ્રાવકો જો કરતા હોય તો અમે રોકતા નથી, પણ એટલો વિવેક રાખવાનો કે આવું વંદન પહેલા નહોતું. આટલું ધ્યાન રાખવું. બીજી વાત, હવે બહેનના પ્રશ્ન પર જઈએ. ચોવિહાર ઉપવાસ જેને કર્યો હોય, ચોવિહાર ઉપવાસ, એને સવારે ચોવિહાર ઉપવાસનું પચખાંડ લીધું, તો એ પચખાંડ આવતીકાલે સૂર્યોદય સુધી ચાલે છે. ચોવિહાર ઉપવાસનું પચખાંડ આજથી શરૂ કરીને આવતીકાલના સૂર્યોદય સુધી જાય છે, અને એને અત્યારથી જ ચારે આહારનો ત્યાગ કર્યો છે. તો ચોવિહાર ઉપવાસનું પચખાંડ કરનાર જીવે સાંજે કોઈ પચખાંડ કરવાનું હોતું નથી, બરાબર. હવે એને સાંજે જો પચખાંડ કરવાનું ન હોય તો, બરાબર સાંભળો, પચખાંડ કરવાનું ન હોય તો એને પચખાંડ લેવા માટે અવગ્રહમાં જવાનું હોતું નથી. અવગ્રહમાં જવાનું નથી તો વાંદણા આપવાના નથી, અને વાંદણા નથી આપવાના
તો મુપત્તિ પલેવાની નથી. આખી વિધિ સમજાઈ ગઈ? એટલે એને આખી વિધિ કરવાની રહેતી નથી, કેમ કે એને પચખાણ જ નથી. અત્યારે આપણે જે પચખાણ આપીએ છીએ ચોવિયાર ઉપવાસ વાળાને, એ એટલું જ કહેવાય છે કે પચખાણનું ગ્રહણ નથી, પચખાણનું સ્મારણ છે. સ્મારણ એટલે એને માત્ર યાદ કરાવીએ છીએ કે આજે તમારે ચોવિયાર ઉપવાસ છે. બાકી ચોવિયાર ઉપવાસ વાળાને સાંજે પચખાણ લેવાનું હોય નહીં. એ ધારો કે લે પણ નહીં ને તો પણ એને કોઈ દોષ નથી, કેમ કે એને સવારથી જ લઈ લીધું છે, સ્મારણ છે. પણ મને કહેવા તો દો, 1 મિનિટ, હું ચોવિયારની વાત કરું બેન. તો ચોવિયાર ઉપવાસ વાળાની આ વાત થઈ, બરાબર. હવે વાત આવે છે દિવ્યાર ઉપવાસથી લઈ અને કોઈ પણ પચખાણ, પછી એ છૂટામાં છૂટું કેમ નથી હોતું. દરેકે ગુરુ ભગવંત પાસે પચખાણ લેવાનું છે, કારણ કે એને સવારે દિવ્યાર ઉપવાસનું પચખાણ લીધું હતું સવારે, પછી એ અત્યારે એને પાણીની છૂટ રાખી હતી. સાંજે પાણી બંધ કરવાનું પચખાણ લેવું પડશે. ચોવિયાર વાળાને નથી લેવાનું, કેમ કે એને સવારથી પાણી પણ બંધ હતું, તો એને સાંજે પચખાણ લઈને કશું જ બંધ નથી કરવાનું. જ્યારે દિવ્યાર ઉપવાસ વાળાએ બંધ કરવાનું છે. શું બંધ કરવાનું છે? પાણી. તેને પચખાણ લેવું જ પડશે. એ જ રીતે આંબીલ, એકાસનું, એકલઠાણું, નીવી, કંઈ પણ પચખાણ કરવાનું, અથવા તો છૂટાવાળા, અથવા જેને ધારણા અભિગ્રહ લેવાનું છે તે કોઈએ પણ પચખાણ લેવાનું હોય તો એને અવગ્રહ ક્ષેત્રમાં જવું પડશે. અવગ્રહ ક્ષેત્રમાં જઈને પચખાણ લેવાનું, એટલે વાંદણા, મુપત્તિ બધું જ આવશે. તો આપણે ત્યાં આ જે ચાલ પડ્યો છે કે જેને દિવ્યાર ઉપવાસ કર્યો હોય એને વાંદણા નથી આપવાના, એ માત્ર શ્રાવકોના દિમાગની નિપજ છે. કોઈ પણ વિધિ ગ્રંથમાં આવું લખેલું નથી, માત્ર શ્રાવકોના દિમાગની નિપજ છે. 100-125 વર્ષ પહેલા આવું શ્રાવકોએ પોતે વિચારી લીધું પોતાની રીતે, કારણ કે વિધિમાંથી એટલું લખ્યું છે ચોવિયાર ઉપવાસ વાળાએ વાંદણા આપવાના નથી, માટે મુપત્તિ પલેવાની નથી. પણ હવે એ લોકોએ શું વિચાર્યું? ચોવિયાર વાળાને બંને નથી, જેને ખાધું હોય એને બંને કરવાનું છે. દિવ્યાર ઉપવાસ વાળાને કંઈક તો બેનિફિટ મળવો જોઈએ, તો કે એકલી મુપત્તિ પલેવાની, વાંદણા નહીં આપવાના. તો મુપત્તિ શેની પલવી? એ જ વસ્તુ તો બાકી રહી ગઈ ને. અને પચખા શું પાણી પીવાની મુપત્તિ હોય? એવું તો કેવી રીતે બનવાનું? હા, તો મુપત્તિ હોય છે વાંદણા આપવા માટેની, બરાબર સમજો. મુપત્તિ ક્યાં હોય છે? વાંદણા આપવા માટેની. હવે તમે મુપત્તિ પલેવો છો, વાંદણા નથી આપતા, તો તમે અવગ્રહ ક્ષેત્રમાં જશો કેવી રીતે? અને અવગ્રહ ક્ષેત્રમાં જશો નહીં તો પચખાણ લેશો કેવી રીતે? તો તમને ખપવાનું જ નથી. એટલે 2 જ વિકલ્પ છે. ચોવિયાર ઉપવાસ વાળાએ ક્રિયા જ નથી કરવાની, અને બીજા તમામ લોકોએ મુપત્તિ પણ પલેવાની છે, વાંદણા પણ આપવાના છે, અને અવગ્રહમાં જઈને પચખાણ લેવાનું છે. તમે જે મનથી જે 125 વર્ષ પહેલા તમે લોકો ને, ખાસ તમે એટલે તમારા વડવા હોય જેને બી કર્યું, અત્યારે તમને 100 કરતા વધારે ચોપડીમાં આવું લખેલું જોવા મળશે કે પાણી પીધું હોય હા એને મુપત્તિ, બરાબર છે, અને ખાધું હોય એને વાંદણા. પણ એવું તમે લોકોએ કાઢેલું છે? કોઈ શાસ્ત્ર વિધાન આવું નથી. તો હંમેશા યાદ રાખો, જેને પચખાણ કરવાનું છે એને અવગ્રહમાં જવાનું છે. પછી એ દિવ્યાર ઉપવાસ હોય કે કોઈ પણ હોય. બધાને સમજાઈ ગયું? બહુ સરસ. ચાલો. અને કોઈ કરતું હોય તેને આપણે રોકવા નહીં જવાનું, પણ આપણે સમજવાનું કે આપણે દિવ્યાર ઉપવાસ કર્યો છે તો પચખાણ કરવાનું છે, અને માટે આપણે અંદર જવાનું છે. જો આ એક છે ને પચખાણનો વિષય છે, હું પ્રતિક્રમણનું કરું છું. પચખાણ માટે આખું અલગથી આપણે એક સેશન કરીશું. તો અત્યારે આપણે પ્રતિક્રમણની આ વિધિ સમજી લીધી, થઈ ગયું. હા, હવે મારા સાહેબનો પ્રશ્ન છે કે અત્યારે વાંદણા પછી પિચકારી ભગવાન પસાઈ કરી પચખાણનો આદેશ કરશો છે એવું બોલતા પહેલા ખમાસનું અપાય છે. તો એ વસ્તુ ખોટી છે. આવું ખમાસનું હોઈ ન શકે. વાંદણા આપ્યા એ જ ખમાસનાનું પ્રતીક છે. તો વાંદણા પછી અલગ ખમાસમનું હોય નહીં, વાંદણા પછી સીધું પચખાણનું ગ્રહણ હોય. જેમ અમારે પડીલેહણમાં પણ વાંદણા પછી સીધું પચખાણ હોય છે, એની પહેલા ખમાસમનું નથી આવતું. તે જ રીતે આ વસ્તુ સમજવાની. અને આ જ નિયમ પડીલેહણમાં પણ લાગે છે. પડીલેહણમાં શું કરે છે કે જેને ઉપવાસ હોય ને એ લોકો પચખાણ પહેલા વાંદણા નથી આપતા. જે કોઈ દિવસ ઔષધ કરો કે ઉપધાન કરો એમાં તમે જોજો. અને જેને પચખાણ ઉપવાસ ન હોય એ લોકો વાંદણા આપે છે. તો આવી કોઈ વિધિ નથી.
પચખાણ છે તો વાંદણા છે, પચખાણ નથી તો વાંદણા નથી. કેમ વાંદણા અને પચખાણની નિસ્બત છે તમને કોઈ પૂછ્યું તો કહેવાનું અવગ્રહ ક્ષેત્ર. આટલું સમજી લીધું? ચાલો, હવે તમે આવશ્યક કહીને બહાર આવી ગયા. હવે તમારે કરવાનું છે દેવવંદન. આ દેવવંદન કયું છે? તમે જે સંધ્યાકાળે તમને જે નિયમ હોય છે શ્રાવકને ત્રિકાળ દેવવંદનનો, એમાં સંધ્યાકાળનું દેવવંદન એ પ્રતિક્રમણ પહેલા કરાવવામાં આવે છે. કયું દેવવંદન? સંધ્યાકાળનું દેવવંદન એ કરાવવામાં આવે છે. બીજી એક વાત, તમે લોકોએ મનથી એવું વિચાર્યું છે કે ચૈત્યવંદન જુદું કહેવાય ને દેવવંદન જુદું કહેવાય. તો એવું છે નહીં. શાસ્ત્રોમાં બંનેના અર્થ એક જ છે. ચૈત્યવંદન બોલો કે દેવવંદન બોલો, બંનેમાં કોઈ જ ફરક નથી. બંને એક જ કહેવાય. જકારપૂર્વક સાંભળજો. માત્ર દેવવંદનના અનેક પ્રકારો ચૈત્યવંદન મહાભાષ્યમાં લખવામાં આવેલા છે. એમાંનું કોઈ પ્રકાર એ લઘુ દેવવંદન છે, જઘન્ય દેવવંદન છે. એને આપણે ચૈત્યવંદન એવું નામ આપ્યું છે. કોઈક પ્રકાર ઉત્કૃષ્ટ દેવવંદન અંતર્ગત છે, એને આપણે દેવવંદન કહીએ છીએ. બાકી દેવવંદન અને ચૈત્યવંદન બંને એક જ વસ્તુ છે. આટલું ક્લિયર થઈ ગયું? હવે બીજું એની સાથે તમે એવું જોડ્યું છે, દેવવંદનમાં એક જ ખમાસુમનું અપાય અને ચૈત્યવંદનમાં 3 અપાય. કાઢી નાખો પ્લીઝ, આવું કશું જ નથી શાસ્ત્રમાં. શાસ્ત્રમાં જો જે સમજાયું છે એ કહું. તમે અરિહંતને નમસ્કાર કરતા હો, અરિહંતને, તો તમારે 1 ખમાસમણું આપવાનું છે. પણ શ્રાવક એવું વિચારે છે કે મારે અરિહંત પાસેથી જોઈએ છે શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. બરાબર? મારે 3 ગુણો રત્નત્રયી અરિહંત પાસેથી લેવાની છે. તો એ રત્નત્રયીને યાદ કરીને, પોતે રત્નત્રયીને યાદ કરીને 3 ખમાસમણા આપશે. હવે તમે 3 અને 1માં પડો છો, પણ જ્યારે ચૈત્યવંદનમાં 3 ખમાસમણા આપો ત્યારે 3 ગુણને જ યાદ નથી કરતા, તો શું મતલબ છે? કાંઈ નથી. તો ભાગ્યશાળી, બરાબર યાદ રાખજો. જે વખતે આપણને અરિહંત પ્રભુના પંચ કલ્યાણક યાદ કરવાનું મન થાય, તો તમે 3ના 5 ખમાસમણા પણ આપી શકો. તમને શત્રુંજયના 9 અલગ અલગ ગુણ યાદ કરવાનું મન થાય, તો તમે 9 ખમાસમણા પણ આપી શકો. તો તમે કઈ અપેક્ષાએ ખમાસમણા આપો છો એના પરથી નક્કી થાય છે તમારે કેટલા આપવા. મેં એવી રીતે જોયું છે કે દેવવંદન ચાલુ હોય, કોઈક બેને 1ને બદલે 3 ખમાસમણા આપીને કીધું ચૈત્યવંદન કરું, તો કે તે અવિધિ કરી. અરે કઈ અવિધિ કરી ભાઈ? એને 1ને બદલે 3 ગુણ યાદ કરવા હતા, એને 3 ખમાસમણા આપ્યા. મૂળ વિધિએ ઓછામાં ઓછું 1 ખમાસમણું આપવાનું છે, પણ 1ને બદલે ગુણને યાદ કરીને 3 આપીએ, કોઈ બીજી વસ્તુને યાદ કરીને 5 આપીએ. આટલું એક વસ્તુ સમજવાની. તો આમાં કોઈ પ્રોબ્લેમ દેખાય છે કોઈને? નહીં. તો દેવવંદનમાં 1 હોય ને ચૈત્યવંદનમાં 3 હોય, આવા કોઈ નિયમ કરતા નહીં. તમારા મનની જે ભાવનાઓ છે તે પ્રમાણે કરવાનું હોય છે. જેમ કે તમે જોજો, આપણે ત્યાં પ્રતિમા હોય ને, કોઈ વખતે એકલા બિંબ હોય, બરાબર? કોઈ વાર પરિકર સાથે એક જ ભગવાન હોય, કોઈક વાર એક ભગવાન હોય, આજુબાજુ બીજા 2 ઊભા હોય, એને ત્રિતીર્થી કહેવાય. એ ત્રિતીર્થી એ રત્નત્રયીનું પ્રતીક. વચ્ચે ઊભા છે એ ચારિત્રનું પ્રતીક, 2 બાજુ જ્ઞાન અને દર્શનનું. તો આવી તેને ત્રિતીર્થી કહેવાય. કોઈ વાર પંચતીર્થી હોય, વચ્ચે એક ભગવાન અને આજુબાજુ 4, બરાબર? તો એ પંચ કલ્યાણકનું પ્રતીક હોય એટલે પંચતીર્થી કહેવાય. ઉપર 2 બેઠેલા ભગવાન હોય ને, જે 2 બેઠેલા ભગવાન, બરાબર? એ કઈ અવસ્થા સમજવાની હોય? જે બેઠેલા ભગવાન છે તે એ અવસ્થા હોય છે ચ્યવન અને જન્મ. નીચે 2 ઊભા ભગવાન હોય એ સાધના કાળ અને સાધનાનું ફળ, તો દીક્ષા અને કેવલ. અને બરાબર મધ્યમાં બિરાજમાન એ મોક્ષસ્થ ભગવાન. તો તમે જોયું હશે, કોઈ વાર તમે પંચતીર્થી જોશો ને, વચ્ચે ભગવાન હોય, 2 બાજુ 2 ઊભા ભગવાન હોય અને ઉપર 2 બેઠેલા ભગવાન હોય. જોયું છે આવું ધારી ધારીને? બરાબર. તે શેનું પ્રતીક હોય છે? પંચ કલ્યાણક. હવે તમે એની આગળ 5 ખમાસમણા આપી શકો. અરહતે નમઃ, તમે બોલો ને, નાથાય નમઃ, અરહતે નમઃ, પંચ કલ્યાણકના 5 ખમાસમણા આપી શકો. કોઈ વાર 3 ભગવાન હોય, વચ્ચે 1 ભગવાન અને આજુબાજુ 2 ભગવાન, એ ત્રિતીર્થી હોય. એ શેનું પ્રતીક હોય? રત્નત્રયીનું. અને કોઈ વાર એક જ ભગવાન હોય, એ ભગવાન શેનું પ્રતીક હોય? અરહંત્યનું. તો જેમ અહીંયા આવી રીતે અલગ અલગ ભગવાન હોય છે, એમ અલગ અલગ ખમાસમણા. તો આવું કોઈ નિયમ નથી. તો
તો ભાગ્યશાળી આપણે ચૈત્યવંદન કરીએ છીએ, બરાબર? એ શું છે? વાસ્તવમાં દેવવંદન છે. આદેશ માંગીએ છીએ ચૈત્યવંદન કરો, એ જ રીતે દેવવંદન. તો ચૈત્યનો અર્થ છે ને, ખાસ તમને લોકોને ભૂલ કેમ પડે છે? તમે લોકોએ ચૈત્યનો અર્થ જિનાલય કર્યો છે. શાસ્ત્રોમાં ચૈત્યનો અર્થ પ્રભુ પ્રતિમા છે. આપણે જે સવ્વલોએ અરિહંત ચૈયાણમ બોલીએ કે અરિહંત ચૈયાણમ બોલીએ, ત્યાં ચૈત્યનો અર્થ શું છે? પ્રભુ પ્રતિમા છે, જિનાલય નથી. ચૈત્યનો અર્થ જિનાલય તો બહુ પાછળથી થયો. જેટલા પણ આગમોમાં ચૈત્ય લખેલા છે, ચૈત્ય શબ્દ, લગભગ આગમોમાં ચૈત્યનો અર્થ શું છે? પ્રભુ પ્રતિમા. કેમ? એનું કારણ ચિત્તીનો અર્થ થાય છે જ્ઞાન શક્તિ. ચિત્તી મૂળ શબ્દ છે ચિત્તી, CHITI, બંને રસ્વ છે, ચિત્તી, બરાબર? એનો અર્થ થાય છે જ્ઞાન શક્તિ, ચૈતન્ય, બરાબર? અને પ્રભુ છે એમાં આપણને સૌથી વધારે શું જોઈએ છે? ચિત્તી, જ્ઞાન શક્તિ. એ જ આપણા માટે સૌથી વધારે છે, એટલે જ આપણે પ્રભુને સર્વજ્ઞ કહીએ છીએ. તો ચિત્તી શક્તિ, ચૈતન્ય, જેમનું જાગૃત થયેલું છે અને જે જાગૃત કરી શકે છે એવું સ્થાન, એને કહેવાય ચૈત્ય. ચિત્તીનું સ્થાન તે ચૈત્ય. એટલે ચિત્તી કોનામાંથી? પ્રભુમાં. અને એને આપણે અહીંયા સ્થાપિત કરી, એટલે પ્રભુ પ્રતિમાને કહેવાશે ચૈત્ય. તમે બોલો અરિહંત ચૈયાણમ કરેમી કાવસગમ, તો અરિહંત ચૈત્ય એટલે જિનાલય નહીં. અરિહંત ચૈયાણમનો અર્થ થશે અરિહંતની પ્રતિમા. અરિહંતની પ્રતિમા માટે હું કાયોત્સર્ગ કરું છું. તો ચૈત્ય વંદન કરું, એમાં ચૈત્યનો અર્થ શું વિચારવાનો? પ્રતિમા. હું પ્રતિમાને વંદન કરવા માટે કરું છું, બરાબર? પ્રતિમાને વંદન કરું છું. હવે 4 થોયનું દેવવંદન ચાલુ થશે. થોયનો અર્થ થાય છે સ્તુતિ, પણ સ્તુતિ શબ્દ સંસ્કૃત છે, પ્રાકૃતમાં અપભ્રંશમાં થઈ ગયો થોય. આપણે થોય બોલીએ છીએ, બરાબર? અને 4 થોય ભેગી હોય એક જ કરતાએ રચેલી કોઈ ચોક્કસ વિષયની, એને આપણે કહીશું થોયનો જોડો. આવો પ્રયોગ આપણે કરીએ છીએ. તો પહેલી સ્તુતિ શેના માટે હોય છે? આપણે નક્કી કર્યું હતું ચોક્કસ અરિહંત પ્રભુની. બીજી સ્તુતિ સર્વ અરિહંતની. એટલા જ માટે આપણે બોલીએ છીએ સવ્વલોય, એ શરૂ કરતા પહેલા, કેમ કે સર્વ અરિહંત છે, તો આપણે બોલીએ છીએ સવ્વલોય. એટલે સવ્વ લોય, આ લોકમાં સર્વ અરિહંત પ્રતિમા, આ લોકમાં રહેલી. સવ્વનો અન્વય કોની સાથે કરવાનો? અરિહંત ચૈયાણમ, ચૈયાણમ સાથે. સવ્વ ચૈયાણમ એવો અન્વય કરવાનો છે. સવ્વલોએ અરિહંત ચૈયાણમ એટલે આ લોકમાં વર્તતી અરિહંત પ્રભુની સર્વ પ્રતિમા, એવો એનો અર્થ કરવાનો હોય છે. તો બીજી થોય સર્વ અરિહંતની, ત્રીજી થોય જ્ઞાનની, અને ચોથી થોય દેવદેવીની. એને એટલા જ માટે આપણે સૂત્રો પણ કઈ રીતે બોલીએ છીએ? પહેલી થોય વખતે અરિહંત ચૈયાણમ જ બોલીને સીધો કાયોત્સર્ગ કરીએ છીએ. બીજી થોય વખતે સવ્વલોએ બોલીએ છીએ. ત્રીજી થોય વખતે જ્ઞાનની સ્તુતિ માટે પુખ્ખરવર્ધી શ્રુતસ્તવ બોલીએ છીએ. અને ચોથી થોય માટે વેયા વચ્ચગરાણમ બોલીએ છીએ. અને વચ્ચે સિદ્ધ ભગવંતોની સ્તુતિ માટે સિદ્ધસ્તવ બોલીએ છીએ. આટલું તમને સમજાઈ ગયું? આ બધી જ ક્રિયા કેવી, ક્યાંક રહીને કરવાની છે? અંદર કે બહાર? બહાર, અવગ્રહથી બાહ્ય રહીને. તો આ બધી જ ક્રિયા કટાસનાના પાછળના ભાગમાં રહીને કરવી જોઈએ, અવગ્રહની બહાર રહીને. બધી. આટલું પૂરું થઈ જાય છે, ચોથી થોય બોલાઈ જાય પછી આપણે નમુત્થુણમ બોલીએ છીએ, એટલે દેવવંદન પૂર્ણ થાય છે. ત્યાંથી શરૂ કરેલું દેવવંદન ક્યાં પૂર્ણ થાય છે? નમુત્થુણમ બોલાય એટલે પૂરું થાય છે. કેમ કે પ્રતિક્રમણમાં મધ્યમ દેવવંદન કરવાનું હોય છે. સંધ્યાકાળે કયું દેવવંદન કરવાનું હોય? મધ્યમ દેવવંદન. મધ્યમ દેવવંદન માટે 2 નમુત્થુણમ આવવા જોઈએ, તો જે મધ્યમ દેવવંદન કહેવાય. 1 નમુત્થુણમ જઘન્ય દેવવંદન, 2 અથવા 3 નમુત્થુણમ મધ્યમ દેવવંદન, 4 અથવા 5 નમુત્થુણમ એ ઉત્કૃષ્ટ દેવવંદન. આવો નિયમ છે. 1, 2, 3, 4, 5. તો આપણે સવારે પણ જે કરીએ ને દેવવંદન, પ્રાભાતિક દેવવંદન, એ મધ્યમ દેવવંદન કરીએ છીએ. તો સવારે પણ આપણને 2 નમુત્થુણમ આવે છે, બરાબર? અને સાંજે પણ કેટલા નમુત્થુણમ આવે છે? 2. એક તમે પહેલા બોલ્યા 4 થોય પહેલા, એક 4 થોય પછી. ચલો થઈ ગયું. હવે અહીંયા દેવવંદન પૂર્ણ થયું. હવે પ્રતિક્રમણની ખરેખર શરૂઆત થશે. આ ક્રિયા, આટલી ક્રિયા છે એ કઈ ક્રિયા હતી? દેવવંદન. આટલી ક્રિયા એ કોઈ અલગથી પણ કરી શકે છે.
માનો કે કોઈને પ્રતિક્રમણ કરવામાં આવવાનું મોડું થયું તો એ આટલી ક્રિયા અલગથી કરી શકે, એ પાછળથી પણ કરી શકે, એ પહેલા પણ કરી શકે છે. આવી બધી જ રીતે આટલી ક્રિયા કરવી સંભવિત છે. ધ્યાનમાં રહ્યું બધાને? પણ 4 ખમાસમણા છે એ પ્રતિક્રમણ સાથે જોડાયેલા છે. કેમ જોડાયેલા છે? કેમ કે અહીંયા તમારે આદર વ્યક્ત કરવાનો છે. તો પ્રતિક્રમણની સ્થાપના કરતા પહેલા જે આદર વ્યક્ત થાય એ છે 4 ખમાસમણા. તો તમે આદર વ્યક્ત કરી રહ્યા છો. હવે કોઈને સીધું પ્રતિક્રમણ ચાલુ કરવું છે તો એને એક નમુથુનમ તો પહેલા બોલવું જ પડશે. કેમ કે પ્રતિક્રમણની પહેલા અરિહંતના ગુણોની સ્તવના તો કરવી જ પડે. તો એક નમુથુનમ એને પહેલા બોલવું જ પડે અને એ બોલીને પછી 4 ખમાસમણા આપીને પ્રતિક્રમણની શરૂઆત કરી શકે. અને પાછળથી એ 4 થોય કરી લે તો ચાલે, કેમ કે એ દેવવંદનનો પાર્ટ હતો. ઓકે, તો હવે નમુથુનમ એ બોલ્યા પછી 4 ખમાસમણા આપ્યા, જે આપણે સમજીએ છીએ. ભગવાન હમ એટલે અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, આપણા ઉપકારી ગુરુ ભગવંતો અને માંડલીના અધ્યક્ષ, આ બધા જ ભગવાન છે આપણા માટે, બરાબર, પૂજનીય છે. પછી સર્વ આચાર્ય ભગવંતો એ આચાર્ય હમમાં, સર્વ ઉપાધ્યાય ભગવંતો ઉપાધ્યાય હમમાં અને સર્વ સાધુ ભગવંતો સર્વ સાધુ હમમાં, સાધુ સાધ્વી બંને. અને પછી શ્રાવક માટે એ ખમાસમણા સિવાય સમસ્ત શ્રાવકને વંદુ, એ એક આટલું એને વધારાનું બોલવાનું હોય. આટલું થયું. આ બધી જ ક્રિયા અવગ્રહની બાહ્ય ક્રિયા જ હતી. હવે એ શું કરશે? પ્રતિક્રમણની સ્થાપના કરશે. આ એનો ખુદનો સંકલ્પ છે, પ્રતિક્રમણની સ્થાપના. તો એ પણ એને ક્યાં રહીને કરવાનું છે? બાહ્ય. ઈચ્છા કરીને સંધિસ ભગવાન દેવસીય પડિકમને ઠાવ, તો આ એને બાહ્ય રહીને કરવાનું છે. કેમ કે સંકલ્પ પોતે કરવાનો. પણ યાદ રાખવાનું, સંકલ્પ કરતી વખતે મુઠ્ઠી બંધ કરીને સંકલ્પ કરવાનો છે. ગઈકાલે આપણે શીખ્યા. આટલું થાય. હવે એને કરવાની છે પોતાના પાપોની આલોચના. પણ આલોચના કરવા માટે પહેલા પાપને યાદ કરવા પડશે. પ્રતિક્રમણની શરૂઆતમાં એને શું કરવું પડે? યાદ કરવું પડે. યાદ કરવા માટે જ્યાં સુધી શરીર સાથે એનું જોડાણ છે ત્યાં સુધી યાદ નહીં કરી શકે. તો એને યાદ કરવા માટે કરવું પડશે કાયોત્સર્ગ. જો બધી મમતાનું વિસર્જન કરશે તો જ એ પોતાના પાપોને યાદ કરી શકશે. એટલે હવે એને કાયોત્સર્ગ કરાવવાનું છે. તો કાયોત્સર્ગ પહેલું પણ એ બાહ્ય સ્તરે પોતે કરવાની વસ્તુ છે. નહીં, આ જે કરીએ છીએ ને આપણે, એ પ્રતિક્રમણ છે કે હું બધા પાપોની ક્ષમાપના કરીને જ પાછો હટીશ. આ સંકલ્પ બળ છે. એ હંમેશા મુઠ્ઠીથી થશે. સંકલ્પ છે. નિવેદન તો વંદિતતા વખતે આવશે. અહીંયા સંકલ્પ છે. ના, એ નાનું પ્રતિક્રમણ છે, પણ પ્રતિક્રમણનો સંકલ્પ સ્વરૂપે નાનું પ્રતિક્રમણ છે. એટલા હવે એને કાયોત્સર્ગ કરવાનો. કાયોત્સર્ગમાં યાદ કરવાના છે પોતાના દોષો. તો દોષોને યાદ કરવા માટે પહેલા તો પ્રતિજ્ઞાને યાદ કરવી પડે ને. હું દોષોને ક્યારે યાદ કરું? જ્યારે મને ખબર હોય કે મારી પ્રતિજ્ઞા શું છે તો યાદ કરું. તો પ્રતિજ્ઞા છે સમતા ભાવની. એટલે દોષોને યાદ કરવા માટે પહેલા કરેમી ભંતે બોલાવશે. પેલા શું કરવાનું હતું તે યાદ કરવા કરેમી ભંતે આવશે. પછી આવશે ઈચ્છામી ઠામી કાવસકદમ. જોમી દેવસ્વીઓ અયારકો. આનો અર્થ બરાબર સમજજો. દેવસિક અતિચારને યાદ કરવા માટે હું કાવસકમાં રહું છું. એટલે ત્યાં આગળ શું બોલવાનું આવશે? ઈચ્છામી ઠામી. બરાબર, દેવસિક અતિચારને યાદ કરવા માટે. અતિચારને યાદ કરવા માટે કર્યું એટલે આપણે મિચ્છામી દુક્કડમ તો બોલતા જ હોઈએ, પણ ત્યાં બોલવાનું હોય ઈચ્છામી ઠામી કાવસકદમ. આટલું બોલી ગયા. પછી એનાથી જે માફી માંગી એની વિશેષ શુદ્ધિ માટે તસ્સ ઉત્તરી આવશે. આટલો એક પાઠ કરીને આપણે શું કરવાનું હતું એને યાદ કરવું. હવે કાવસક માટે અન્નથ અનિવાર્ય છે, એટલે અન્નથ બોલીશું અને પછી કાવસક કરીશું. આ કાવસકમાં આપણે વીતેલા બધા જ પાપોને યાદ કરવાના હોય. અને આ ક્રિયા તદ્દન વ્યક્તિગત ક્રિયા છે. આ ક્રિયામાં કોઈને ઓછી વાર લાગે, કોઈને વધારે વાર લાગે, એવું બને પાપોની માત્રા પ્રમાણે. એટલા જ માટે આ ક્રિયા ક્યાં રહીને કરવાની છે? અવગ્ર ક્ષેત્રની બહાર.
હજુ તમારે આગળ જવાનું નથી. પચખાણ લઈને જે આવસ્યાએ કહીને બહાર નીકળ્યા હતા એ બધું જ તમે હજુ બહારના બહાર જ છો. તો આ કૌશક એ કરશે, કૌશકના બધા દોષોને યાદ કરશે. પારીને આવી સરસ રીતે દોષો યાદ કરવાની બુદ્ધિ અરિહંત ભગવંતોએ આપી છે, માટે એમના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા એ લોગસ્સ બોલશે. કોને આ બુદ્ધિ આપી? અરિહંતોએ આપી, એટલે લોગસ્સ બોલશે. હવે અહીંયા સુધીની બધી જ ક્રિયા એ અવગ્રહની બહાર હતી. હવે એને પોતાના દોષો યાદ કરી લીધા છે, તો નિવેદન કરવાનું છે. નિવેદનને શું કહેવાય છે? આલોચના. આલોચના કરવાની છે. આલોચના માટે ગુરુ ભગવંતની સાક્ષી જોઈએ કે સમક્ષ જવું પડે? સમક્ષ જવું પડે. તો જે સાંભળે ને આપણી આલોચના કેમ સાંભળે? અને સમક્ષ જવા માટે અવગ્રહમાં જવાનું. અવગ્રહ માટે વાંદણા આપવાના, અને વાંદણા માટે મુપત્તિ પલેવાની. મુપત્તિ પલેવો તો વાંદણા. હવે તમે લોકો એમને એમ બોલો ત્રીજા આવશ્યકની મુપત્તિ. હવે ક્યાંથી આવી કે ભાઈ ત્રીજું આવશ્યકની મુપત્તિ? અહીંયા કોઈ આજુ થયું જ નથી. તો આ મુપત્તિને ત્રીજું આવશ્યકની મુપત્તિ ન કહેવાય, એ વાંદણા આપવાની મુપત્તિ છે. અલબત્ત હવે જે વાંદણા છે એનાથી વંદન આવશ્યક શરૂ થઈ રહ્યું છે વાંદણાથી, એટલે કદાચ એમ કહી શકાય કે ત્રીજા આવશ્યકનો પ્રારંભ થયો છે. એની સૂચના આપવા માટે તમે કદાચ આવું બોલી શકો, પણ વાસ્તવમાં એ મુપત્તિને ત્રીજા આવશ્યક સાથે કોઈ નિસ્બત નથી. એ તો વાંદણા આપતા પહેલા મુપત્તિ પલેવી જોઈએ તે માટેની મુપત્તિ છે. બરાબર? તો તમે મુપત્તિ પલવી, મુપત્તિ પલેવીને વાંદણા આપ્યા. પહેલા વાંદણામાં અંદર ગયા, બહાર નીકળ્યા, બરાબર, નિયમ પ્રમાણે. પણ બીજા વાંદણામાં અંદર રહેશો, અંદર ગયા. પછી જો તમારામાંથી કેટલા ભાઈઓને બહેનોને મેં ખોટી ટેવ જોઈ છે. પેલું આવે ને ઈચ્છા કારણે સંધિ સવગન દિવસે આલો, એટલે આમાં ઓઘો આમાં ફેરવે, ચરવડો આમાં કરે, ઓઘો કરે. બરાબર? આ બહુ જ ખોટી ટેવ છે, આવું નહીં કરે. કેમ કે તમે ગયા છો શેના માટે? અંદર આલોચના કરવા. તમે અવગ્રહમાં ગયા છો આલોચના કરવા, અને હજુ આલોચના તો કરી જ નથી, તો તમે બહાર કેવી રીતે નીકળશો? તમારે તો અંદર રહેવાનું છે. તો ત્યાં આગળ તમારે આવી રીતે ઓઘો કરવો ન જોઈએ, ચરવડો કરવો ન જોઈએ. હું તમને બરાબર દેખાડીશ કે તમારે ક્યારે બહાર આપવાનું છે. હવેની ક્રિયા તમારે અંદર રહીને કરવાની છે. તો તમે બીજા વાંદણામાં આવસ્યાએ બોલ્યા છો? નથી બોલ્યા, તો તમારે બહાર નીકળવાનું નથી, તમે અંદર છો. અને બરાબર તપાસવાનું કે તમે કટાસનાના આગળના ભાગમાં હો. આ બધું જ મનમાં રહેવું જોઈએ, આગળના ભાગમાં. અહીં તમે માંગો છો આદેશ, ઈચ્છા કરીને સંધિ સવગાન દિવસિયમ આલો, ઈચ્છામાં આલો એમ જોમે દિવસ યારકો. જે તમે પાપ વિચાર્યા હતા, તમારે યાદ કર્યા હતા, એનું તમે નિવેદન કરો છો. બરાબર? આટલું નિવેદન બધા માટે, અમારા માટે, તમારા માટે કોમન નિવેદન છે, દિવસિયમ આલો. પછી અમે અમારું વિશેષ નિવેદન કરીશું, ઠાણે કમણે ચંકમણેથી. તમારું વિશેષ નિવેદન તમે 7 લાખ અને 18 પાપ સ્થાનકથી કરશો. આ બંનેના નિવેદન પોસાતી હશે તો ગમણા ગમણેથી એમનું નિવેદન કરશે. આ બધાના પોતાના વિશેષ નિવેદન. અને હજુ કોઈને પોતાની વિશેષ કોઈ પાપ વર્ણવવું હોય સંઘ સામે, તો એ ત્યાં આગળ વર્ણવી શકે, જો વર્ણવવું હોય તો. બરાબર છે? આલોચનાની ઘડી છે. આટલું પતે પછી તમારે શું કરવાનું છે? પ્રાયશ્ચિત્ત યાચના. પ્રાયશ્ચિત્ત યાચના શેનાથી થશે? સવસ્સવી દેવસ્ય. પ્રાયશ્ચિત યાચના કોની પાસે કરવાની? ગુરુ પાસે. તો તમારે ક્યાં રહેવું જોઈએ? અવગ્રહમાં. હજુ તમારે અવગ્રહમાં જ રહેવાનું છે. હજુ આગળ ગુરુ ભગવાન તમને કહે છે કે મારી સામે તમે પશ્ચાતાપ વ્યક્ત કરો, મિચ્છામી દુક્કડમ કરો. એટલે તમે એમનો સ્વીકાર કરીને ઈચ્છમ તસ્સમ ઈચ્છામી દુક્કડમ કહીને વંદિત્વ બોલવાની શરૂઆત કરો છો. નૌકાર કર્મી ભંતે અને ઈચ્છામી પડિક્કમ્યું. ત્યાં આગળ વંદિતતામાં પાપની માફી છે, માટે તમે બોલો છો ઈચ્છામી પડિક્કમ્યું. જો એક જ સૂત્ર છે, જો મેં દિવસો યારકો, પણ સંદર્ભ બદલાય છે તો આગળની લીટી બદલાય છે. પહેલામાં પાપને યાદ કરવાના હતા, એટલે તમે શું બોલો છો? ઈચ્છામી ઠામી કૌશકગમ, જો મેં દિવસીય. બરાબર? પાપને યાદ કરવાના હતા કાયોસર્ગમાં રહીને. જ્યારે નિવેદન કરવાનું આવ્યું તો એ જ સૂત્ર બની જાય છે ઈચ્છમ જો મેં દિવસો અయ్యాરો કહો. તો ત્યાં આગળ શું બની ગયું? ઈચ્છમ આલો એમી જો મેં દિવસીઓ અయ్యాરો કહો. એ જ આલોચના સૂત્ર બની ગયું. પેલું પાપ સ્મારણા સૂત્ર હતું, અહીંયા આલોચના સૂત્ર બન્યું. અને એ જ જ્યારે માફી માંગવાની આવે છે તો ઈચ્છામી પડિક્કમ્યુમ જો મેં દિવસો અయ్యాરો કહો, એ પ્રતિક્રમણ સૂત્ર બની જાય છે.
તો એક જ સૂત્ર 3 રીતે વપરાય છે, માટે ખાલી પહેલું પદ બદલાય છે. આટલું તમે બોલ્યા અને વંદિતું ક્યાં રહીને બોલવાનું? અવગ્રહમાં. અને અવગ્રહમાં પૂં ઠડાડે નહીં, એટલે આપણે વિરાસન જોયું બરાબર, કે આપણે અવગ્રહમાં પૂં ઠડાડ્યા વગર વિરાસનમાં બેસી અને વંદિતું બોલીએ છીએ. હવે જ્યારે પેલી આવે છે ને, અભુખ્યોમી આરાહણાય, તમારે બરાબર એ લીટી બોલતા બોલતા ઊભા થવાનું હોય. એટલે કઈ લીટી બોલતા ઊભા થવાનું? અભુખ્યોમી આરાહણાય, એ બોલતા બોલતા. તસ્સ ધમ્મસ્સ કેવલી પન્નત તસ્સ અભુખ્યોમી આરાહણાય, બોલતા બોલતા ઊભા થયા. પછી પાપથી પાછા હટી રહ્યા છો એવી ભાવના સાથે વિરોમી વિરાહણાએ બોલતા બોલતા પાછળ પૂંજીને બહાર નીકળવાનું હોય. તમે જે પહેલા દેવસ્યમ આલોમ પહેલા અવગ્ર ક્ષેત્રમાં દાખલ થયા હતા, એ છે ક્યારે બહાર નીકળશો? વિરોમી વિરાહણાએ બોલતા બોલતા તમારે બહાર નીકળવાનું છે. હળવા થયા એ ભાવ સાથે ઊભા થાવ છો, બરાબર. પેલો છે ને ભરુવો ભાર વહો, એને પોતે ભાર ઉતારી દીધો પાપનો. હળવા થયા અને હળવા થવાની ભાવના સાથે તમે ઊભા થાવ છો. અભુખ્યમી આરાહણાથી ઊભા થયા અને પાછળ પૂંજીને વિરોમી વિરાહણાએ બોલતા બોલતા બહાર નીકળવાનું હોય છે. કઈ ભાવના સાથે? હું પાપથી પાછો હટી રહ્યો છું, એમ બોલતા બોલતા બહાર નીકળ્યા. અને બહાર નીકળીને તમે બાકીની 8 ગાથા એ ક્યાં રહીને બોલશો? અવગ્ર ક્ષેત્રની બહાર, બરાબર. તો તમારે ક્યારે બહાર નીકળવાનું છે? ક્યારે અંદર ગયા હતા? પહેલા વાંદણા વખતે, બીજા વાંદણા વખતે. એટલે કે દેવસ્યમ આલવ પહેલાના વાંદણા વખતે તમે અંદર ગયા હતા, છેક બહાર નીકળી રહ્યા છો વિરોમી વિરાહણાએ વખતે. અહીંયાથી તમે બહાર નીકળ્યા અને 8 બાકીની ગાથાઓ બોલી ગયા. અગ્રે અધિકાર વર્તજો. કાલે આગળ જઈશું.